ભાષામાં રૂપોના સંયોજનથી વિવિધ પ્રકારની શબ્દ રચનાઓ બને છે અને તેમનાથી ભાષા આકર્ષક બને છે. આપણે આવી ઘણી બધી શબ્દ રચનાઓનો ઉપયોગ આપણા રોજિંદા જીવનમાં કરીએ છીએ. એમાંનો એક પ્રકાર એટલે દ્વિરૂપત અને રવાનુકારી શબ્દો. કેટલાક વાક્યો જુઓ. લાડુ બાડુ મળશે કે નહીં? પાણી બાણી છે? ગીત બીત ગાતા આવડે છે? આ તો ભારોભાર અન્યાય. આ વાક્યોમાં જે શબ્દની નીચે અંડરલાઈન કરેલ છે એ શબ્દ જુઓ. આ શબ્દ દ્વિરૂપત શબ્દ છે. કેવી રીતે? ચાલો સમજીએ. દ્વિરૂપત શબ્દ પ્રયોગ જેમની અંદર બે શબ્દ છે, દ્વિ પ્લસ ઉક્ત. દ્વિ એટલે કે બે, ઉક્ત એટલે કે બોલાયેલ. સંપૂર્ણ શબ્દનો અર્થ જોઈએ તો આ પ્રમાણે આપી શકાય. દ્વિરૂપત અર્થાત જે બે વખત બોલાયેલ છે તે. દ્વિરૂપત શબ્દના પ્રકારો. એમના મુખ્ય બે પ્રકારો છે. એક સંપૂર્ણ દ્વિરૂપત, બે પ્રાસ તત્વ દ્વિરૂપત. પહેલા જોઈએ સંપૂર્ણ દ્વિરૂપત. એમાં કેટલાક વાક્યો ખાસ જુઓ. ઠેર ઠેર ખાડા પડી ગયા છે. રાહુલ માંડ માંડ પાસ થયો. રાજ ધીમે ધીમે આગળ વધ્યો. આ વાક્યોમાં જે શબ્દની નીચે અંડરલાઈન કરેલી છે એ ખાસ જુઓ. ઠેર ઠેર પહેલા વાક્યમાં તો અહીંયા એક જ શબ્દ પ્રયોગ બે વખત રિપીટ થયો છે. ઠેર ઠેર. બીજા વાક્યમાં માંડ માંડ, ધીમે ધીમે. તો અહીંયા આપ જોઈ શકો છો એક જ શબ્દ સંપૂર્ણ રીતે પાછો બીજી વખત બોલાયેલો છે. એટલા માટે આ પ્રકારને સંપૂર્ણ દ્વિરૂપત કહેવામાં આવે છે. બીજો પ્રકાર જોઈએ પ્રાસ તત્વ દ્વિરૂપત. કેટલાક વાક્યો જુઓ. ઘરમાં એણે બહુ તોડફોડ કરી. કાગળ બાગળ હોય તો આપો. આવક જાવકનો હિસાબ જુઓ. આડોશી પાડોશી સારા છે ને? આ વાક્યોમાં જે શબ્દ નીચે અંડરલાઈન કરેલી છે એ શબ્દ ઉપર નજર કરો. તોડફોડ. તો અહીંયા એક જ શબ્દ બીજી વખત રિપીટ નથી થયો, પરંતુ આ શબ્દના ઉચ્ચારણમાં અંતે જે પ્રાસ છે એ એક છે. શબ્દ રિપીટ નથી થયો. તોડફોડ, કાગળ બાગળ, આવક જાવક, આડોશી પાડોશી. સંપૂર્ણ શબ્દ ફરી વખત રિપીટ નથી થયો, મતલબ કે ફરી વખત બોલાયો નથી, પરંતુ આ શબ્દના અંતે જે પ્રાસ છે એ જ મળે છે. એટલા માટે આ પ્રકારને પ્રાસ તત્વ દ્વિરૂપત કહે છે. હવે જોઈએ રવાનુકારી શબ્દો. રવ અર્થાત અવાજ. જે શબ્દ દ્વારા અવાજનું તત્વ પ્રગટ થાય એવા શબ્દોને રવાનુકારી શબ્દો કહે છે. કેટલાક ઉદાહરણ જોઈએ. ટપ ટપ વરસાદ પડ્યો. બાળકો ગણગણાટ કરે છે. ઘડિયાળમાં ટક ટક અવાજ આવે. બંદૂકમાંથી છનનન કરતી ગોળી છૂટી. ઉપરના વાક્યોમાં જે શબ્દ નીચે અંડરલાઈન કરેલી છે એ ઉપર ખાસ નજર કરશો તો આપને ખ્યાલ આવશે કે આ શબ્દ કોઈને કોઈ અવાજ વ્યક્ત કરે છે. જેમ કે ટપ ટપ તો એ વરસાદનો અવાજ છે. બાળકો ગણગણાટ કરે છે તો બાળકોનો ધીમો ધીમો અવાજ છે એ વ્યક્ત થાય છે. ઘડિયાળમાં ટક ટક તો એ પણ અવાજ વ્યક્ત કરે છે. બંદૂકમાંથી છનન તો એ ગોળી છૂટવાનો જે અવાજ છે એમનું પ્રતીક છે. તો આવી રીતે જે શબ્દોમાંથી કોઈને કોઈ પ્રકારનો અવાજનું તત્વ પ્રગટ થતું હોય તો એવા શબ્દોને રવાનુકારી શબ્દો કહે છે. આ સિવાય કચકચ, ઝરમર, ખડખડ, ડુગડુગી, બુડબુડ વગેરે શબ્દો પણ રવાનુકારી શબ્દો છે.